સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્રથી પણ દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે, ત્યારે એક દંપતીએ પોતાના સંતાનને ત્યજી દીધું હોવાની ઘટના સામે આવી છે। નવી સિવિલ હોસ્પિટલમાં મહારાષ્ટ્રના નંદુરબારના પતિ પત્ની દ્વારા 2 મહિનાના બાળકને મૂકીને ફરાર થઈ ગયા હતા। નવી સિવિલના NICUમાં બાળક સારવારમાં હતું, ત્યાં ચાલુ સારવારમાં જ બાળકને રાખીને માતા પિતા ફરાર થઈ ગયા હતા। સિવિલ હોસ્પિટલ દ્વારા ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। માતા પિતાના ફરાર થઈ જવાની ઘટના CCTVમાં કેદ થઈ હતી, જેથી ખટોદરા પોલીસે CCTVને આધારે તપાસ શરૂ કરી છે। 2 મહિનાનું બાળક હાલમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। બાળકની સારવાર હોસ્પિટલ સ્ટાફ કરી રહ્યું છે તથા નર્સ સહિતના કર્મચારીઓ બાળકની સાર સંભાળ રાખી રહ્યા છે। જુઓ રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ। जी सर। અત્રે ખટોદરા પોલીસ સ્ટેશનમાં આવેલ વિસ્તારમાં આવેલ સિવિલ હોસ્પિટલની અંદર બનાવ એ પ્રકારનો બનેલો છે કે તારીખ 8/12 પહેલાંથી એક બાળક નવજાત બાળક ટ્રીટમેન્ટ માટે કામરેજ CHCથી અહીંયા દાખલ કરવામાં આવેલું। શરૂઆતમાં એની પ્રસૂતિ કામરેજ CHC ખાતે થયેલી અને ત્યાંના ડૉક્ટરશ્રીઓ અને બાળકની તબિયત ખૂબ જ નાજુક લાગતા તેને સિવિલ હોસ્પિટલ સુરત ખાતે શિફ્ટ કરવામાં આવેલું। બાળકની ટ્રીટમેન્ટ ચાલતી હતી। બાળકની સાથે એક મહિલા અને અન્ય 2 પુરુષ પણ જે તે વખતે એને એડમિટ કરવા માટે આવેલા, પરંતુ થોડાક સમય રહ્યા બાદ બાળકની સાર સંભાળ લેવા કોઈ આવતું ન હોય સિવિલ હોસ્પિટલના ફરજ પરના ડૉક્ટરશ્રીઓએ તપાસ કરતાં ધ્યાને આવેલું કે આ બાળકને ત્યજીને એના વાલીવારસ જતા રહેલા છે। એની થોડી પ્રાથમિક તપાસ કરેલી, પરંતુ એમના કોઈ પણ કે ક્યાંના છે અને તેઓ કોણ છે એની કોઈ ઓળખ પ્રસ્થાપિત થયેલી નહીં અને તેઓ મળેલા નહીં, તેથી તેમને પોલીસનો સંપર્ક કરેલો। આ બાબતે ખટોદરા પોલીસ સ્ટેશન દ્વારા પણ ઘણી તપાસ કરવામાં આવી અને પ્રાથમિક દ્રષ્ટિએ તપાસમાં તેઓ બાળકને ત્યજીને જતા રહેલા છે આવું ધ્યાને આવતા ફરજ પરના ડૉક્ટરશ્રીની ફરિયાદ લઈને ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે IPC 317નો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આ ત્યાં CCTV ફૂટેજ પણ ચેક કરવામાં આવે છે, જેમાં એક મહિલા દેખાય છે, જે અજાણી મહિલા વિરુદ્ધ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેની તપાસ કામરેજ ખાતે પણ કરવામાં આવી છે, તેમજ મૂળ મહારાષ્ટ્રના કોઈ ગામના હોય એવું જાણવામાં આવ્યું છે, ત્યાં પણ તપાસ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ વિગત આમાં પ્રાપ્ત થઈ નથી અને વધુ તપાસ ચાલુ છે। તેમજ મીડિયાના માધ્યમથી હું એ પ્રકારની અપીલ કરીશ કે આ બાળકને એના વાલીવારસ જલ્દી મળે। આ જે મહિલા દેખાય છે એની કોઈ પણ ઓળખ કોઈ પણ જગ્યાએ દેખાયા હોય તો ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે અથવા સુરત સિટી કંટ્રોલ રૂમ ખાતે જાણ કરવામાં આવે તો ખૂબ જ ઝડપથી આ બાળકના વાલીવારસને શોધી શકાય અને તેના વાલીને સોંપી શકાય।